આજે નિકોલ તળાવની દશા જુઓ તમે, એ અમારા વિરોધના કારણે નિકોલ તળાવનો વિકાસનો હાથ ઉપર લીધું, પણ એમાં કોઈ વિકાસ નથી. આજુબાજુના રહીશો મચ્છરોથી ત્રાસી ગયા છે. નિકોલ ઓન લેવાનું કારણ એક જ હતું કે અહીંયા કરોડો અબજો રૂપિયાના પ્લોટો પડ્યા હતા, જેનું લીલામ કરી નાખ્યું છે આ લોકોએ. આજે જ્યાં નિકોલનું તળાવ છે ત્યાં આજુબાજુના રહીશો ત્રાસી ગયા છે દુર્ગંધથી, એના આરોગ્યથી, અને ત્યાં પણ આજે આ પ્રતિનિધિઓ જઈ નથી શકતા. 20/12 એક ભૂવો પડેલો, તો મ્યુનિસિપાલિટીના ટેન્કરો અને બેન્કરો એ ભૂવાને એટલા લાડ લડાયા, લગભગ એ ભૂવો રહ્યો 25 થી 30 લાખમાં પડ્યો અને 2.5 મહિના એ રોડ બંધ રહ્યો હતો. બિન અનુભવી મહામંત્રી, બિન અનુભવી કાર્યકર્તાઓ, જેને ખબર જ નથી કે અમારા કોર્પોરેટરો શું વિકાસના કામ કર્યા છે, શું બચાકરા જવાબ આપે. અને રાજકારણીઓ એવા પૈસાના જોર છૂટે આવે છે, બાકી પબ્લિકના કોઈ કામ થતા નથી. આ કઠોળા વિસ્તાર છેલ્લા લગભગ 7 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવ્યો છે, પણ 7 વર્ષમાં કોઈ એક ગોળો પણ લાઇટો ગોળો નાખેલો નથી, બલ્બ નાખેલો નથી. એમને ઘરમાં બેસીને રાજકારણ કરવું છે. ઘરમાં બહાર નીકળે નિકોલમાં તો જોવા આવડો મોટો પાર્ટી પ્લોટ બન્યો છે, વાંચનાલય આટલું મોટું બન્યું છે, અર્બન સેન્ટર 4 થઈ ગયા, 60 કરોડનું ડ્રેનેજનું આપણે ટેન્ડર થયું છે, અને સાથે 50 કરોડનું ટેન્ડર સ્ટ્રોમ વોટર લાઇનનું થયું છે, અને 415 ટીપીમાં અને નેટવર્ક સાથે એ 30 કરોડના ખર્ચે આ બજેટની અંદર મંજૂર કરવામાં આવ્યું છે.